આજ અમારી પાર્ટીમાં અમે બેઠા છીએ તો વટથી માઇકમાં ઉભા થઈને કહી શકીએ છીએ કે બાબુભાઈ LIC માં હતા, નરેશભાઈ બારિયા છે શિક્ષક હતા, ગોપાલભાઈ વકીલ હતા, યશુદાનભાઈ પત્રકાર હતા, ચેતરભાઈ વસાવા છે ગ્રામ સેવક હતા. આ અમે વટથી કહી શકીએ કે જો અમારા માણસો આટલું ભણેલા ગણેલા સજ્જન અને સારા બેકગ્રાઉન્ડ માંથી આવતા માણસો, જો ભાજપની સભા શું કે આ અમારા ફલાણા ભાઈ રોડ નું ઓલું પુલ ખાઈ ગયા ને, આ અમારા ફલાણા ભાઈ છે સહકારી મંડળી 2000 નું કરી નાખ્યું ને, આ ડેરી ની અંદર 5 કરોડ નું કરી નાખ્યું અમારા રમેશભાઈ, બરાબર, સહકારી સંઘમાં આટલું કરી નાખ્યું, નાણાનું આટલું કરી નાખ્યું, પુલનું આટલું. એમનો પરિચય એવો હોય. બીજા કઈ હારા માણસો તો છે નહીં એની પાસે. મારી વાત સમજ્યા કે ન સમજ્યા? ભાજપનું મંચ હોય તો તમારે એનો પરિચય જોવાનો કે આ તો કે આ મંડળીમાં ખાઈ ગયો, આ નાળા ખાઈ ગયો, આને ઓલી જમીન પચાવી, આ તો કે ઓલો રેતી કાઢી ઉડે, આ અમારામાં આ તો કે LIC વાળો, આ તો કે શિક્ષક, આ તો કે ડોક્ટર, આ વકીલ, આ એન્જિનિયર, આ ફલાણો. અમારા પરિચય એવા છે, એમના પરિચય એવા છે. પરિચય ધ્યાને લઈને બટન દબાવજો એ બધાને વિનંતી કરી છે.